ફરી એકવાર સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 5ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોશું। આપણી આ ચેનલ પર ધોરણ 10ના સંસ્કૃત વિષયના બધા જ પાઠની સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। અહીં આપણે જોશું સ્વાધ્યાયનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, અધોદત્તેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત। જોઈએ નંબર 1, કસ્મિન વર્ષે પ્રવિષ્ટઃ શક્તિકુમાર ચિંતામાપનઃ। તો જવાબ આવશે એ દ્વાવિંશતિતમે। ત્યાર પછી નંબર 2, ષષ્ઠીપુત્રઃ કિમત દેશમ અભ્રમત। તો જવાબ આવશે સી દારગ્રહણાય। ત્યાર પછી નંબર 3, બુદ્ધિમતી કન્યા શાલિન કુત્ર તપ્તવતી। તો જવાબ આવશે બી આતપે। ત્યાર પછી નંબર 4, તૃષા ન વિક્રિય ધાત્રી કિમ આનીતવતી। તો જવાબ આવશે બી કાષ્ઠાની। ત્યાર પછી નંબર 5, કન્યા ધાત્રી મુખેન અતિથિ પ્રથમ કિમ નિવેદિતવંતી। તો જવાબ આવશે ડી સ્નાનાય। ત્યાર પછી નંબર 6, ઇંધનાની જલેન સમયિત્વા કન્યા કિમ પ્રાપ્તવતી। તો જવાબ આવશે એ કૃષ્ણાનગાળાન। ત્યાર પછી નંબર 7, ભોજનાન્તે કન્યાય કસ્ય વ્યવસ્થા કૃતા। તો જવાબ આવશે બી તાંબૂલસ્ય। નંબર 8, કન્યા વિવિધાની વ્યંજનાની કેન વિરચયવતી। તો જવાબ આવશે સી પ્રસ્થપરિમિતેન ધાન્યન। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત। નંબર 1, ષષ્ઠીપુત્રસ્ય નામ કિમ આસીત। તો જવાબ આવશે ષષ્ઠીપુત્રસ્ય નામ શક્તિકુમાર આસીત। નંબર 2, દેશાન ભ્રમન એકદા શક્તિકુમાર કુત્ર સમાગતઃ। તો જવાબ આવશે દેશાન ભ્રમન શક્તિકુમાર એકદા કાવેરી તીર પતને સમાગતઃ। નંબર 3, શક્તિકુમાર વિરલભૂષણામ કુમારી કુત્ર અપશ્યંત। તો જવાબ આવશે શક્તિકુમાર વિરલભૂષણામ કુમારી કૂપે અપશ્યંત। નંબર 4, કન્યા તંડુલાન કેન પ્રક્ષાલિવંતી। તો જવાબ આવશે કન્યા તંડુલાન જલેન પ્રક્ષાલિવંતી। નંબર 5, ભોજ્યાદીનાં પદાર્થાનાં વર્ણન કૃત્વા કન્યા કિમ કૃતવતી। તો જવાબ આવશે ભોજ્યાદીના પદાર્થાનાં વર્ણન કૃત્વા કન્યા અતિથે ભોજનરુચિમ વર્ધિતવતી। પ્રશ્ન નંબર 3, કૃદંત પ્રકારમ લિખત। નંબર 1, પ્રવિષ્ટઃ તો ત પ્રત્યયાંતમ કર્મણિ ભૃત કૃદંતમ। નંબર 2, આકૃષ્ટમ તો કર્મણિ ભૃત કૃદંતમ। નંબર 3, ભોજયિતુમ તો પ્રેરક હેત્વર્થ કૃતુમંતમ અવ્યયમ। નંબર 4, ઉકૃત્વા તો જવાબ આવશે સંબંધક ભૃત કૃદંતમ। નંબર 5, આદાય તો સંબંધક ભૃત કૃદંત લયંબંતમ અવ્યયમ। નંબર 6, નિવેદિતવંતી તો તવત પ્રત્યાંતમ કર્તરી ભૃત કૃદંતમ। પ્રશ્ન 4, સંધિ વિચ્છેદમ કુરત। નંબર 1, પ્રવિષ્ટ સતદા તો જવાબ આવશે પ્રવિષ્ટ વત્તા તદા। ત્યાર પછી નંબર 2, ષોડચિંતમ યત તો જવાબ આવશે સહ વત્તા અચિંતયત। નંબર 3, તુષેભ્ય સ્તડુન્લા તો જવાબ આવશે તુષેભ્ય તડુન્લા। નંબર 4, વ્યજનજ્ય ચ તો જવાબ આવશે વ્યજનમ વત્તા ચ। પ્રશ્ન નંબર 5, સમાસ પ્રકારમ લિખત। નંબર 1, દાર્વીહિ નાનામ તો તૃતીયા તત્પુરુષ સમાસઃ। નંબર 2, ધૃત સહિતમ તો તૃતીયા તત્પુરુષ સમાસઃ। નંબર 3, પિનધાનશાલીઃ તો જવાબ આવશે બહુવ્રીહિ સમાસઃ।
નંબર 4 વિરલ ભૂષણામ બહુવ્રીહિ સમાસઃ. નંબર 5 શાલી પ્રસ્થેન તો ષષ્ઠી તત્પુરુષ સમાસઃ. નંબર 6 કૃષ્ણાડાગારાન તો કર્મધારય સમાસઃ. નંબર 7 ગુણસંપદા તો ષષ્ઠી તત્પુરુષ સમાસઃ. નંબર 8 સ્વનગરમ તો ષષ્ઠી તત્પુરુષ અથવા કર્મધારય સમાસઃ. પ્રશ્ન નંબર 6 ઉદાહરણાનુસાર શબ્દરૂપમ પરિચયમ કારયત તો શબ્દઃ લિંગણમ વિભક્તિઃ અને વચનમ. જોઈએ નંબર 1 કાંચીનગરેન તો કાંચીનગર નપુંસકલિંગમ સપ્તમી એકવચનમ. નંબર 2 જીવનસ્ય તો જીવન નપુંસકલિંગમ ષષ્ઠી એકવચનમ. નંબર 3 ભાર્યામ તો ભાર્યા સ્ત્રીલિંગનમ દ્વિતીયા એકવચનમ. ત્યાર પછી નંબર 4 દારગ્રહણાય તો દારગ્રહણ તો નપુંસકલિંગમ ચતુર્થી એકવચનમ. નંબર 5 સમતૌ તો સમતિ સ્ત્રીલિંગનમ સપ્તમી એકવચનમ. નંબર 6 અનેન ઇંદમ નપુંસકલિંગ તૃતીયા એકવચનમ. પ્રશ્ન નંબર 7 કોષ્ટગતાની પદાની પ્રયુજ્ય વાક્યાની રચયત. નંબર 1 શેઠનો દીકરો શક્તિકુમાર નિવાસ કરતો હતો. જોઈએ જવાબ આવશે શ્રેષ્ઠી પુત્રઃ શક્તિકુમારઃ નિવસન્તિ સ્મ. ત્યાર પછી નંબર 2 કુવા ઉપર એક વિરલ ભૂષણા કન્યાને જોઈ. તો જવાબ આવશે કૃપે એકા વિરલ ભૂષણામ કુમારી દૃષ્ટતા. ત્યાર પછી નંબર 3 શેઠના પુત્રને પોતાના ઘરે લઈ આવી. તો જવાબ આવશે શ્રેષ્ઠી પુત્રમ સ્વગૃહમ આનીતવંતી. નંબર 4 તેનાથી ધન મળે છે. તો જવાબ આવશે તેના ધનમ મિલંતી. ત્યાર પછી નંબર 5 ધનથી શાક ઘી અને તેલ લાવું છું. તો જવાબ આવશે ધનેન શાકમ ધૃતમ તેલમ ચ આનયામી. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 ગુર્જર ભાષાયામ ઉત્તરાણી લિખત. નંબર 1 શક્તિકુમાર 22 વર્ષનો તથા શું વિચારે છે. તો જવાબ આવશે શક્તિકુમાર 22 વર્ષનો થતાં આમ વિચારે છે કે પત્ની વિનાના અને અનુરૂપ ગુણ રહિત પત્નીવાળાને સુખ હોતું નથી. તો કઈ રીતે હું ગુણવંતી પત્ની પ્રાપ્ત કરું. નંબર 2 ગુણવંતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની યોજના શી હતી. તો જવાબ આવશે ગુણવંતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની આ યોજના હતી. અનુરૂપ કન્યાને જોઈને તેને એક પ્રસ્થ ડાંગરની સંપન્ન આહાર કરાવી શકે કે નહીં તે પૂછવું હતું. નંબર 3 કન્યા શું વેચે છે અને તેનાથી શું મેળવે છે. તો જવાબ આવશે ડાંગમાંથી છૂટા પાડેલા ફોતરા કન્યાએ દાસી દ્વારા સોનને વેચ્યા અને મળેલા ધનથી લાકડા મેળવ્યા. ચોખા રંધાઈ ગયા બાદ લાકડા પાણીથી ઠારીને તે કોલસા જરૂરિયાતવાળાઓને વેચી જે ધન મળ્યું તેનાથી તેણે શાક ઘી દહીં અને તેલ ખરીદ્યા. ત્યાર પછી નંબર 4 કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી. તો જવાબ આવશે શક્તિકુમાર જમતો હતો ત્યારે કન્યાએ વચ્ચે વચ્ચે વિવિધ ખાદ્ય વાનગીઓ વગેરે પદાર્થોનું સુરુચિપૂર્ણ વર્ણન કરીને શક્તિકુમારની ભોજન રુચિ વધારી. ત્યાર પછી નંબર 5 શક્તિકુમારે સેનાથી આકૃષ્ટ થઈને કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ કર્યો. તો જવાબ આવશે પોતાની ગુણ સંપત્તિ વડે એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓવાળું સ્વાદિષ્ટ ભોજન બનાવી અતિથિને સંતુષ્ટ કરવાની કન્યાની કુશળતા જોઈને આકર્ષાયેલા શક્તિકુમારે તેની સામે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 ગુર્જર ભાષાયામ સંક્ષિપ્તામ ટિપ્પણી લિખિત. તો જવાબ નંબર 1 શક્તિકુમારની કન્યા પરીક્ષા યોજના. જોઈએ જવાબ શક્તિકુમારને ગુણવંતી કન્યા સાથે પરણવું હતું. આથી તેણે એવી કન્યાને શોધી કાઢ્યા અને તેની પરીક્ષા લેવાની યોજના બનાવી. આ માટે તે પ્રસ્થ માત્ર ડાંગર લઈ દેશ દેશાવરમાં ભ્રમણ કરતો રહ્યો.
એકવાર તેણે કાવેરી નદીના કાંઠે કૂવા ઉપર એક સુંદર કન્યા જોઈ. શક્તિકુમારે તેની પરીક્ષા લેવાનું વિચાર્યું. જો તે કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરીને શક્તિકુમારને તે ભોજનથી પ્રસન્ન અને સંતુષ્ટ કરી શકે તો તે તેની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય. આમ તેણે તેવી કન્યા સાથે વિવાહ કરવાનું વિચાર્યું. ત્યાર પછી નંબર 2, ગુણવંતી કન્યાનું આયોજન. તો જોઈએ જવાબ તેનો. શક્તિકુમારે ગુણવંતી કન્યાને માત્ર એક પ્રસ્થ ડાંગર આપીને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવીને ભોજન તૈયાર કરવા કહ્યું. એ કન્યાએ પહેલા ડાંગરને તડકામાં તપાવી ખાંડી તેમાંથી ફોતરા દૂર કરીને ચોખા મેળવ્યા. પછી ડાંગરના ફોતરા સોનીને વેચીને તેમાંથી જે ધન મળ્યું તેના લાકડા ખરીદ્યા. ચોખા રંધાઈ ગયા પછી લાકડાને પાણીથી ઠારીને તેના કોલસા જરૂરિયાતવાળા લોકોને વેચી મળેલા ધનથી તેણે શાક, ઘી, દહીં અને તેલ ખરીદ્યા. આમ તેણે વિવિધ વાનગીઓ તૈયાર કરી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 10. અધોદત્તાના વાક્યના ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરુત. નંબર 1, તત્કથમ ગુણવંતી ભાર્યામ અહમ વિંદેયમિતિ. તો જવાબ આવશે તો કઈ રીતે હું ગુણિયલ પત્ની મેળવું. નંબર 2, એકદાસ કાવેરી તીરપતને સમાગતઃ. તો જવાબ આવશે એક દિવસ તે કાવેરી નદીને કાંઠે આવેલા નગરમાં આવી પહોંચ્યો. નંબર 3, સ્વર્ણકારાય વિક્રેન્તુમ ધાત્રી મુક્તમ વતી. તો જવાબ આવશે સોનીને વેચવા માટે તેણે દાસીને કહ્યું. ત્યાર પછી નંબર 4, ઉષ્ણીકૃતે જલે ચ તાન પ્રક્ષિપ્તવંતી. તો જવાબ આવશે અને ગરમ કરેલા પાણીમાં તેણે નાખ્યા. નંબર 5, અતિથિએ પ્રથમ સ્નાતુમ નિવેદિતવંતી. તો જવાબ આવશે અતિથિને પહેલા સ્નાન કરવા તેણે જણાવ્યું. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. ફરી મળીશું આપણે પાઠ નંબર 6ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.